and welcome back to lecture series of microprocessor and assembly language program. આજના લેક્ચરથી આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. થર્ડ ચેપ્ટર છે 8085 ઇન્સ્ટ્રક્શન સેટ. આ ચેપ્ટરમાં આપણે માઇક્રોપ્રોસેસર 8085માં યુઝ થતી કેટલી ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ કેવું હોય છે, પછી ત્યારબાદ આપણે એડ્રેસિંગ મોડ જોવાના છીએ. તો ઘણું બધું આ ચેપ્ટરમાં આપણે કવર કરવાના છીએ. તો સૌથી પહેલો ટોપિક જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ. એ પહેલાં આપણે જોઈ લઈએ કે કોમ્પ્યુટર જે ભાષા સમજે છે, કોમ્પ્યુટરની જે લેંગ્વેજ છે એ કેટલા ટાઈપની હોય છે. તો મેઇનલી કોમ્પ્યુટરની લેંગ્વેજ બે ટાઈપની હોય છે, હાઈ લેવલ લેંગ્વેજ એન્ડ લો લેવલ લેંગ્વેજ. લો લેવલ લેંગ્વેજના પણ બે ટાઈપ પડે છે, મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ. મશીન લેંગ્વેજ એટલે કે 0101 જે બીટ સ્ટ્રીમમાં જે પણ આપણે કોડિંગ કરતા હોય એ જ વસ્તુ કોમ્પ્યુટર સમજી શકે છે, એ ટાઈપની લેંગ્વેજને કહેવાશે મશીન લેંગ્વેજ. પણ 010 એ વસ્તુનું આપણે પ્રોગ્રામિંગ કરવું એ આપણા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી, અથવા તો એ હાર્ડ. એટલા માટે આપણે એ જે બીટ સ્ટ્રીમ છે એનું કન્વર્ઝેશન કોઈક લેંગ્વેજમાં કરી નાખશું. એ લેંગ્વેજ છે એ છે એસેમ્બલી લેંગ્વેજ. તો એસેમ્બલી લેંગ્વેજમાં જે પણ આપણે કોડિંગ યુઝ કરશું એ કોડિંગનું ટ્રાન્સલેટ મશીન લેંગ્વેજમાં કરશું, એટલે મશીન લેંગ્વેજ જે કોમ્પ્યુટર છે એ સમજી શકે. તો યુઝરને કન્વિનિયન્ટ રહે એટલા માટે આપણે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ ભણીએ છીએ. અને એનાથી પણ આગળ જો એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ છે એ પ્રોસેસરને એને સમજવા માટેની છે. પણ હવે એના ઉપરથી આપણે જો કંઈ એપ્લિકેશન કે કોઈ પણ વસ્તુ ડેવલપ કરવી છે, લોજિક ડેવલપ કરવું, તો એના માટે હાઈ લેવલ લેંગ્વેજ છે યુઝફુલ છે, સી અને C++. તો યુઝર છે જો સૌથી પહેલાં એપ્લિકેશન ડેવલપ કરે, એપ્લિકેશનમાં જે પણ કોડિંગ કરે એ કોડિંગનું ટ્રાન્સલેશન એસેમ્બલી લેંગ્વેજમાં કરે, એસેમ્બલી લેંગ્વેજનું ટ્રાન્સલેશન ફરીથી મશીન લેંગ્વેજમાં કરે. તો આ રીતના એક કોઈક પાથ હોય છે જે આપણે ફોલો કરતા હોઈએ. તો આ છે એક કોમ્પ્યુટર લેંગ્વેજ છે. આપણે જે પ્રોસેસરના કોઈ પણ પાર્ટમાં એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગનો યુઝ કરવાના છીએ. તો એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગમાં આપણે જે પણ ઇન્સ્ટ્રક્શન જોશું તો એ ઇન્સ્ટ્રક્શન શું છે, એનું ફોર્મેટ કેવું હોય. તો ઇન્સ્ટ્રક્શન છે એ એક પ્રકારના કમાન્ડ છે. એ કમાન્ડ માઇક્રોપ્રોસેસરને આપવાના છે જેથી માઇક્રોપ્રોસેસર છે પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરે પર્ટિક્યુલર ડેટા ઉપર. તો ઇન્સ્ટ્રક્શનની સિમ્પલ ડેફિનેશન આપણે જો કહેવા જઈએ તો ઇટ ઇઝ અ કમાન્ડ ટુ ધ માઇક્રોપ્રોસેસર ટુ પરફોર્મ એ ગિવન ટાસ્ક ઓન એ પર્ટિક્યુલર ડેટા. કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે એના મેઇનલી બે પાર્ટ હોય છે. બે પાર્ટમાં સૌથી પહેલાં તો કે પહેલું પાર્ટ હોય છે એ ઓપકોડ હોય છે. ઓપકોડને બીજી ભાષામાં કહેવાશે ઓપરેશન કોડ. કેવા ટાઈપનું ઓપરેશન કરવું છે એ ડિફાઇન કોણ કરશે? ઓપકોડ. ઓપકોડનું ફૂલ ફોર્મ થશે ઓપરેશન કોડ. અને જે બીજો પાર્ટ હોય છે એને કહેવાશે ઓપરાન્ડ. અને આ ઓપરાન્ડ છે એ શું છે? તો કે ડેટા. જે પણ ડેટા હોય કે જેના ઉપર ઓપરેશન પરફોર્મ કરવાનું છે એને કહેવાશે ઓપરાન્ડ. તો સિમ્પલી ઇન્સ્ટ્રક્શન છે એ બે પાર્ટની બનેલી હોય છે, ઓપકોડ અને ઓપરાન્ડ. ત્યારબાદ જોઈએ તો જે પણ ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શનની સાઇઝ અથવા તો ઇન્સ્ટ્રક્શનમાં યુઝ થતા ડેટાની સાઇઝ પ્રમાણે એના ત્રણ પ્રકાર પડે છે ઇન્સ્ટ્રક્શનના ફોર્મેટના. પહેલું આવે છે વન વર્ડ. એક વર્ડ એટલે એક બાઇટ થાય, બરાબર. તો એને બીજી ભાષામાં 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન પણ કહેવાશે, બરાબર. ત્યારબાદ જો 2 બાઇટ યુઝ થતા હોય તો એને 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અથવા તો 2 વર્ડ ઇન્સ્ટ્રક્શન કહેવાશે. અને 3 બાઇટ જો યુઝ થતા હોય તો એને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન અથવા તો 3 વર્ડ ઇન્સ્ટ્રક્શન કહેવાશે. તો ઇન્સ્ટ્રક્શન ફોર્મેટનું પ્રકાર જો આપણે પૂછે તો 3 ટાઈપના પ્રકાર આપણે કહેવાના છે. ફર્સ્ટ ઇઝ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, સેકન્ડ ઇઝ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન એન્ડ થર્ડ વન ઇઝ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. તો આ ત્રણેય ઇન્સ્ટ્રક્શનના ફોર્મેટ
વન બાય વન આપણે જોઈએ તો સૌથી પહેલાં જોઈએ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં શું હોય છે અને એનું એક્ઝામ્પલ જોઈએ. તો 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ અને ઓપરાન્ડ 1 બાઇટનું બનેલું હોય છે. એટલે ઓપકોડ અને ઓપરાન્ડ બંને 1 બાઇટમાં આવી ગયા તો એને કહેવાશે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. અને તમારે એની ફિનોમિના જોવી કે ભાઈ ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. તો એના માટેની એક કેરેક્ટરિસ્ટિક છે કે જો કોઈ પણ ન્યુમેરિકલ વેલ્યુ પ્રેઝન્ટ ના હોય, જો ઇન્સ્ટ્રક્શનમાં ન્યુમેરિક વેલ્યુ પ્રેઝન્ટ ના હોય તો હંમેશા એ ઇન્સ્ટ્રક્શન 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય છે. એના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. તો અહીંયા એક આપણે ટેબલ દ્વારા સમજીએ તો સૌથી પહેલાં ઓપકોડ આપેલો છે, પછી ઓપરાન્ડ છે અને પછી એનું ટાસ્ક છે, એટલે કે એ કયો ટાસ્ક પરફોર્મ કરશે. તો પહેલું એક્ઝામ્પલ છે મૂવ સી કોમા એ. તો આમાં ક્યાંય પણ ન્યુમેરિકલ વેલ્યુ નથી. મૂવ છે એ એક પ્રકારનું ઓપકોડ છે. સી કોમા એ છે એ ઓપરાન્ડ છે. સી અને એ રજિસ્ટર છે, બરાબર. રજિસ્ટર વિશેની ઇન્ફોર્મેશન આપણે જોઈ ગયા છે. ત્યારબાદ આપણે એનો ટાસ્ક જોઈએ તો કે ઇટ કોપીઝ ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર ઇન ધ રજિસ્ટર સી. એક્યુમ્યુલેટરમાં રહેલો ડેટા રજિસ્ટર સીમાં કોપી કરશે. ઓકે, તો ટાસ્ક તો આપણે પછી જોવાના જ છીએ. દરેક ઇન્સ્ટ્રક્શનનો ટાસ્ક જે છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. પણ અહીંયા આપણે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન આ કઈ રીતના છે એ સમજીએ. તો અહીંયા ક્યાંય પણ ન્યુમેરિકલ વેલ્યુ નથી. ત્યારબાદ આ ઇન્સ્ટ્રક્શનને ટોટલ 1 બાઇટ જ છુપાયેલું છે. 1 બાઇટ જ ઇન્સ્ટ્રક્શન છે, એટલા માટે આ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ એડ બી. તો આમાં પણ ક્યાંય ન્યુમેરિકલ વેલ્યુ છે નહીં, ઓનલી રજિસ્ટર છે. અને આનું ટાસ્ક એ હોય છે કે કન્ટેન્ટ જે પણ એક્યુમ્યુલેટરનું હોય છે એની અંદર રજિસ્ટર બીનો ડેટા છે એડ કરી દેશે. ત્યારબાદ CMA એટલે કે કોમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર. તો આમાં કોઈ પણ પ્રકારનો ઓપરાન્ડ પણ યુઝ થતો નથી અને ન્યુમેરિકલ વેલ્યુ નથી, એટલા માટે આ ઇન્સ્ટ્રક્શન છે એ કેવી છે? 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. આનું ટાસ્ક શું હોય છે તો કે ઇન્વર્ટ ઈચ બીટ ઇન ધ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટરમાં જે પણ ડેટા હશે એ દરેક ડેટાનું કોમ્પ્લિમેન્ટ કરીને આઉટપુટ આપશે. તો આ બધી હતી 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. ખાસ યાદ રાખજો 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ અને ઓપરાન્ડ 1 બાઇટમાં સમાઈ જાય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ એ ધ્યાન રાખવાનું, જો કોઈ પણ ઇન્સ્ટ્રક્શનમાં ન્યુમેરિકલ વેલ્યુ ના આપેલી હોય તો એ ઇન્સ્ટ્રક્શન 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોઈ શકે. નેક્સ્ટ જોઈએ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. તો 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન કેને કહેવાશે તો કે એમાં 2 બાઇટ હોય. 1 બાઇટ છે એ ઓપરેશન કોડ સ્પેસિફાઈ કરતું હોય અને સેકન્ડ બાઇટ છે એ ઓપરાન્ડ સ્પેસિફાઈ કરતું હોય તો એને કહેવાશે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. અને 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન ઓળખવી હોય તો ખાસ તમારે યાદ રાખવાનું ન્યુમેરિકલ વેલ્યુ પ્રેઝન્ટ હોય, પણ એમાં પણ 8 બીટની ન્યુમેરિકલ વેલ્યુ જો પ્રેઝન્ટ હોય તો એ હંમેશા ઇન્સ્ટ્રક્શન 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન હશે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. MVI A,35H. તો આ ઇન્સ્ટ્રક્શન છે MVI A,35H. હવે ખાસ યાદ રાખજો, જો અહીંયા 2 ડેટા ન્યુમેરિકલ ડેટા 2 ડિજિટમાં હોય તો એ 8 બીટનો ડેટા હશે. પરંતુ હું એમ કહું કે 3500 બરાબર, તો આમાં 4 ડિજિટ આવ્યા છે ન્યુમેરિકલ વેલ્યુ, તો આને કહેવાશે 16 બીટ ડેટા. બરાબર, તો જ્યારે પણ ઇન્સ્ટ્રક્શનમાં 8 બીટનો ડેટા પ્રેઝન્ટ હોય, એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો A,35H 8 બીટનો ડેટા પ્રેઝન્ટ છે, એટલા માટે આ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. અને આનું ઓપરેશન જોઈએ તો ઓપરેશન શું હોય છે તો કે લોડ એન 8 બીટ ડેટા બાઇટ ઇન ધ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટરમાં કોઈ 8 બીટનો ડેટા તમારે લોડ કરવો હોય તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે MVI A, જે પણ 8 બીટનો ડેટા હોય એ લખી નાખો. તો આ તો 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ખાસ યાદ રાખવાનું છે એમાં 2 બાઇટ રહેલા હોય છે. 1 બાઇટ છે ઓપકોડ માટે અને 1 બાઇટ છે ઓપરાન્ડ માટે. એને કઈ રીતના આપણે સમજી શકીએ કે આ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે તો કે એમાં ન્યુમેરિકલ ડેટા આપેલો હોય અને ન્યુમેરિકલ ડેટા 8 બીટનો જો આપેલો હોય તો એ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન થશે. ત્યારબાદ જોઈએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. તો 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં પહેલું બાઇટ જે છે એ ઓપકોડ હોય
અને બાકીના જે 2 બાઇટ છે એ ઓપરાન્ડ માટેના હોય તો એને કહેવાશે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. આમાં જે પણ 2 બાઇટ જે આપણે યુઝ કરીએ છીએ ઓપરાન્ડ માટે, એમાં જે સેકન્ડ બાઇટ હોય છે એ લોઅર એડ્રેસ માટે હોય છે અને થર્ડ બાઇટ જે હોય છે એ હાયર ઓર્ડર એડ્રેસ માટે હોય છે. એટલે કે સિમ્પલી આપણે એવું કહી શકીએ કે 16 બીટનું જો ન્યુમેરિકલ પ્રેઝન્ટ હોય, એટલે કે નંબર 16 બીટનો નંબર જો પ્રેઝન્ટ હોય તો એ હંમેશા 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન બનશે. ફોર એક્ઝામ્પલ JMP 2550H, અહીંયા તમે જોઈ શકો 16 બીટનો ડેટા બાઇટ છે. એટલે 1 બાઇટ છે આ ઓપકોડ માટે, 1 બાઇટ છે આ લોઅર એડ્રેસ માટે અને થર્ડ બાઇટ છે એ હાયર ઓર્ડર એડ્રેસ માટે. એટલે ટોટલ 3 બાઇટ યુઝ થયા છે. એટલા માટે આ છે એ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. તો આનું ઓપરેશન શું થશે તો કે ટ્રાન્સફર ધ પ્રોગ્રામ સિક્વન્સ ટુ ધ મેમરી લોકેશન 2550H. પ્રોગ્રામનું જે સિક્વન્સ છે એ ટ્રાન્સફર કરે છે પર્ટિક્યુલર એડ્રેસ ઉપર. તો આ રીતના 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં 1 બાઇટ છે ઓપકોડ માટે અને 2 બાઇટ ઓપરાન્ડ માટે, એટલે ટોટલ 3 બાઇટ યુઝ થઈ છે. એમાં 16 બીટનું જ્યારે પણ નંબર આપેલો હોય, એડ્રેસ આપેલું હોય તો એ હંમેશા 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન હશે. તો આ રીતના આજના લેક્ચરમાં આપણે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ વિશે ભણ્યા છે. ઇન્સ્ટ્રક્શન શું હોય છે, ઇન્સ્ટ્રક્શનના ફોર્મેટ 3 જોઈએ આપણે, 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. ઓકે, so thank you very much for seeing this video.